ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું કે દાન તો પૃથ્વીમાં ઘણા લોકો કરે છે, પરંતુ સુદામાના તાંદુલ, વિદુરની ભાજી અને દ્રૌપદીની ચીથરી એ શાસ્ત્રોમાં લખાઈ છે. તો હવે દ્રૌપદીની ચીથરીમાં વિશેષ શું હતું? આજે વસ્ત્રદાન તો દુનિયાની અંદર ઘણા બધા લોકો કરતા હશે, થોકબંધ વસ્ત્રો એ વેચાતા હશે દાનેશ્વરીઓ દ્વારા, પરંતુ દ્રૌપદીએ એક ચીથરી ભગવાનને આપી. જ્યારે ભગવાનની આંગળીએ ઘા પડ્યો અને એ વખતે લોહી દદડવા માંડ્યું, તે વખતે અષ્ટપટરાણીઓ બાજુમાં જ બેઠેલી, પરંતુ એ કોઈને ન સૂઝ્યું. એ તો ભગવાનના આંગળીએથી નીકળતું લોહી જોઈ અને કોઈ વૈદ્ય હકીમને બધા બોલાવવા દોડ્યા કે જલ્દી આવો, અમારા ધણી જવાયા છે, આમ તેમ. પરંતુ દ્રૌપદીએ નવી નકોર સાડી પહેરેલી, પરંતુ એમાંથી એક ચીથરી ફાડી અને ભગવાનની આંગળીએ બાંધી દીધી. તો કેટલી સામાન્ય વસ્તુ, પરંતુ એ ભગવાનના ખપમાં આવી. તો એનો બદલો કેવી રીતે ભગવાને આપ્યો કે જ્યારે આ રીતે ભર સભામાં એ દુશાસન દ્વારા દ્રૌપદીનું ચીરહરણ શરૂ થયું અને એ વખતે કોઈ એને બચાવવા માટે આવ્યું નહીં. ભીષ્મ જેવા પણ નીચી મુંડી કરીને બેસી રહ્યા. દ્રૌપદીના 5 પ્રતાપી પતિઓ તો જુગારમાં સાવ હારી ગયા હતા કે તે પણ સહાયમાં આવી ન શક્યા. એ વખતે એ દ્રૌપદીએ પોતે કૃષ્ણ ભગવાનને સંભાળ્યા અને ભગવાનને અદૃશ્ય રૂપે જાણે આખી ટેક્સટાઇલ મિલ ચાલુ કરી દીધી હોય તેમ દુશાસન વસ્ત્રો ખેંચતો જાય અને બીજી બાજુએ વસ્ત્રો પુરાતા જાય. દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરીને હાથે, દેવાનંદ કહે ભરી સભામાં પૂર્યા દીના નાથે. કે ભગવાને જે આ રીતે વસ્ત્ર પ્રવાહ વેવડાવ્યો, 10,000 ગજબલ ઘટ્યો, પણ 10 ગજ ઘટ્યો નહીં ચીર. દુશાસન કેવો હતો તો એની અંદર 10,000 હાથીનું બળ હતું. 10,000 ગજ બળ, ગજ એટલે હાથી, એ હાથીનું બળ 10,000 ભેગા કરવામાં આવે એટલો બળવાના માણસ, પરંતુ એ થાક્યો, એ હાર્યો, પરંતુ દ્રૌપદીના શરીર પરથી 10 ગજ ઘટ્યો નહીં ચીર. એ 10 ગજ કપડું પણ ઓછું થયું નહીં. તો જો આ સત્પાત્રને કરેલું સમર્પણ એ આપણને હર હંમેશ એ લાભદાયી સુખદાયી નીવડે છે. તો ગુણાતીતાનંદ સ્વામી એટલે કહ્યું કે દાન તો પૃથ્વીમાં ઘણા કરે છે, પણ સુદામાના તાંદુલ, હવે પોટલી તાંદુલની બજારમાં કિંમત કેટલી, પરંતુ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને અપાઈ. પ્રમુખ સાહેબ મારા ઘણીવાર કહેતા કે જે ટાણે મળે એ નાણે મળે નહીં. જ્યારે ટાણું આવ્યું અને એ વખતે સમર્પણ થઈ ગયું, એના મૂલ્ય એ અમૂલ હોય. વરસાદ વરસે અને એ વખતે બીજ વવાઈ જાય તો એક દાણાની બદલે 1000 દાણા બહાર ખેડૂતને મળતા હોય છે, પરંતુ વરસાદ વરસી જાય અને પછી એ ખેતર ખેડીને વાવે તો એના પરસેવાના પાણીથી કે પેલા બીજ વધે નહીં. એ તો ભગવાનની કૃપાથી થયેલો વરસાદ એ એકમાંથી 1000 દાણા કરે છે. તો આ પ્રકારે સમર્પણની ભક્તિ એ મનુષ્યનો એ મોટો ધર્મ આપણા શાસ્ત્રે બતાવેલો છે. તો પુરાણ કાળની અંદર પણ આવા અનેક દ્રષ્ટાંતો, સ્વામીએ કહ્યું કે વિદુરજીની ભાજી, તો એની અંદર પણ શું વિશેષતા હતી, પરંતુ એ કૃષ્ણ ભગવાન માટે ખપની અંદર આવી તો એ વિદુરજી આજે અમર થઈ ગયા, એ સુદામો અમર થઈ ગયો, એ દ્રૌપદીની ચીથરી અમર થઈ ગઈ. તો આપણને ખ્યાલ આવે છે કે સમર્પણ એ બરાબર વસ્તુ છે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ માટે થયેલું સમર્પણ એ આપણને અનેક ગણું મેળવી આપે છે. રવિન્દ્રનાથ ટાગોર એમણે બહુ એક સુંદર કવિતા એ લખી છે, એનું ગુજરાતી ભાષાંતર એ પણ થયેલું છે. એમાં લખવામાં આવ્યું છે કે ભગવાન પોતે એકવાર જ્યારે ભિક્ષુકનો વેશ ધારણ કરીને કોક અભ્યાગત પાસે, યજમાન પાસે આ રીતે માગવા માટે આવ્યા, તે વખતે એ જે પેલો આપનારો એની મનસ્થિતિનું એમાં વર્ણન છે કે એવામાં કે હું નવ જાણું, સાથી એકાએક મુજને આપ કહ્યું બોલીને હાથ પસાર્યો છે. એક ભિક્ષુક અચાનક આવી ગયો, એવામાં તો હું કાંઈ નવ જાણું, સાથી એકાએક એક ભિક્ષુક આવી ગયો અને મુજને આપ કશું, મને કશું આપ બોલીને હાથ પસાર્યો છે. મારી આગળ એને હાથ લાંબો કર્યો. આહા, રાજશી વાણી તારી, મુજને આપ કશું તું, સુખી ક્ષણભર હું સ્થિર થઈ ઊભો, કરીને માથું નીચું.
એ ભિક્ષુક હતો, પરંતુ એની વાણી કેવી હતી? આહા, રાજશી વાણી તારી, મુજને આપ કશું છું. એ ભિખારીની વાણીની અંદર એવું કોઈ રાજા જાણે બોલતો હોય એ પ્રકારનું દૈવત હતું. એ સાંભળીને સુખી ક્ષણભર હું સ્થિર થઈ ઊભો. હું ક્ષણભર સ્તબ્ધ થઈ ગયો કે આ કોણ મારી પાસે માગી રહ્યું છે, અને તારે ખોટ પડીશી એવી, મુજ ભિક્ષુકને ભીખવા જેવી. મને મનમાં વિચાર આવ્યો કે આ બોલનારાની વાણી તો કોઈ રાજા જેવી લાગે છે. એને એની શું ખોટ પડી હશે કે મારી પાસે માગવા આવ્યા? તારે ખોટ પડીશી એવી, મુજ ભિક્ષુકને ભીખવા જેવી. હું એક સામાન્ય માણસ, એની પાસે ભીખ માગવા જેવી તને કેમ જરૂર પડી? આ કેવળ કૌતુક વશ થઈને તું મુજને છેતરતો, જોડીમાંથી લઈ પણ નાનો દાન તને હું કરતો. મને લાગ્યું કે આ કોઈ મને ભિક્ષુક બનીને છેતરવા આવ્યું લાગે છે, કારણ કે બોલવા ઉપરથી કોઈ રાજા જેવો દૈવી પુરુષ જણાય છે, પરંતુ આપણી પાસે કંઈક ભીખ માગે છે. તો આ કેવળ કૌતુક વશ થઈને તું મુજને છેતરતો, જોડીમાંથી લઈ પણ નાનો દાન તને હું કરતો. હવે આટલું બધું પેલાના મનમાં થયું કે આ કોઈ સામાન્ય ભિખારી નથી, કોઈ દૈવી વ્યક્તિ છે. તેમ છતાં પણ એ ગોથું ખાય છે, અને પોતાની જોડીમાં જે કંઈ અનાજ ભેગું થઈને એમાંથી કેવળ એક દાણો, એક કણ એણે પેલો જે ભિખારી માગતો હતો એની જોડીની અંદર નાખ્યો. પછી આ ભિખારી જે દાન આપનારો હતો એ ઘેર ગયો, પણ ઘેર જઈને એને શું થયું તેનું વર્ણન કરતા લખે છે કે જોડીમાંથી લઈ કણ નાનો દાન તને હું કરતો, જ્યારે પાત્ર ઘેર લઈ જઈને ઊંધું પાડી દેખું. જે એને પોતાની પાસે દાણા ભેગા થયા હતા, જેમાંથી એક દાણો એને પેલા ભિખારીને દાનમાં આપ્યો હતો, તો એ પાત્ર ઘેર લઈ જઈને જ્યારે એણે ઊંધું કર્યું ત્યારે આ શું? ભીખ મહી સોનાનો કણ નાનો હું દેખું. બીજા બધા દાણા તો પડ્યા ચોખાના, પણ એ બધા ચોખાના દાણાની અંદર એક સોનાનો દાણો દેખવામાં આવ્યો. એને થયું કે આવું કેવી રીતે બને? હું તો બધા ચોખા ભેગા કરીને આવ્યો તો ભીખ માગી માગીને, તો પાત્ર ઊંધું કરું ત્યારે બધા ચોખાના દાણા નીકળવા જોઈએ, એમાં વચ્ચે સોનાનો દાણો ક્યાંથી આવી ગયો? અને એ વખતે એને વિચાર આવ્યો કે રાજ ભિખારીને જે આપ્યો સોનું થઈ તે આવ્યો પાછો. પેલા જે રાજા જેવો ભિખારી મારી પાસે માગવા આવ્યો હતો ને, એને મેં એક દાણો આપ્યો, નક્કી એ આજે સોનું થઈને પાછો આવ્યો છે. તે વખતે આ માથું કૂટવા માંડ્યો. ત્યારે નયન ભરી જલથી હું રોવા લાગ્યો. ત્યારે તુજને કેમ જોડી આખી નવ ઠાલવી દીધી? ત્યારે માથું કૂટવા લાગ્યો કે મેં તને આખી જોડી હું કરવા ન આપી? કારણ કે એક દાણાની બદલે એક સોનાનો કણ આવ્યો, 5 આપ્યા તો 5 આવત, 10 આપ્યા તો 10 આવત, 20 આપ્યા તો 20 આવત. પણ જો આ માણસ ગોથું થઈ ગયો, તો જ્યારે સમર્પણની આ રીતે ક્ષણ આવે છે, ત્યારે બધું જ્ઞાન હોવા છતાં ઘણીવાર માણસની બુદ્ધિ એને ગોથું ખવડાવી દે છે કે અહીંયા તો આપનારા ઘણા મળશે, આપણે નહીં આપીએ તો ચાલશે, આપણે એમને ક્યાં ખોટ છે. આવા બધા વિચારો, આપણે અત્યાર સુધી ઘણું આપ્યું છે અને આમાં કંઈ વાંધો નહીં આવે, આવા બધા વિચારોને લીધે એ વ્યક્તિ પોતે જ્યારે ગોથું ખાઈ જાય ત્યારે ગુમાવવાનો વારો એના ભાગે આવે. ત્યારે યજ્ઞપુરુષદાસજી બોલ્યા, વાંક વિના અપમાન થતું ના હોય તો શ્રીજી તે પ્રમાણે શા માટે લખે કે દઢ સત્સંગીનું સત્સંગમાં ગમે તેટલું અપમાન થાય અને ગમે તેટલા દુઃખ આવી પડે, માટે તેવાની દઢતાની પરીક્ષા કરવા શ્રીજી અપમાન કર્યા. તે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખ્યો અને પાણીના ઘડામાં ઝેર નાખ્યો. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું સંવત 1922ની સાલે વરતાલમાં અપમાન થયું. એવા મોટા મોટાના આખ્યાનો વિચારીએ ત્યારે ખબર પડે. આ સાંભળી વિઠ્ઠલભાઈ આ વાતને અનુમોદન આપતા કહ્યું, સ્વામી, એવા શબ્દો વચનામૃતમાં હોય તો કાઢી બતાવો, એટલે આજે બધું પાકું થઈ જાય. ત્યારે સ્વામી યજ્ઞપુરુષ દાસે ગરડા અંત્ય પ્રકરણનું 11મું વચનામૃત કાઢીને વાંચ્યું. જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજી અતિશય વિલાપ કરવા માંડ્યો. ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા, હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રોઉં છું. શા માટે? જે રઘુનાથજી અતિ કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે, જે
સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે. વળી વચનામૃત ગઢિયા અંત્ય પ્રકરણ 14માં પણ મહારાજે ચોખ્ખું કહ્યું છે, વાક વિના પણ પરમેશ્વરને સંતે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે. ત્યારે પરમેશ્વરને સંતને વિશ્વાસ આવે. માટે ભગતજીને એવી રીતે વગર વાંકે દુઃખ અને અપમાન આપ્યા છે, છતાં તેમાં નિર્લેપ રહ્યા છે. એટલે શ્રીજીના ધારક પરમ એકાંતિક સંત જાણી તેમનામાં મન કર્મ વચને જીવ જડ્યો છે, પણ કલ્યાણ વિના અમારે બીજો સ્વાર્થ તેની પાસે નથી. તે અમારી નાત નથી, અમારા આશ્રમના નથી, દેશ એક નથી, વેશ એક નથી, ગામ એક નથી, અમને કાંઈ આપતા નથી, પણ માત્ર શ્રીજીની આજ્ઞા એકાંતિકમાં જીવ જડવાની છે. તેથી શ્રીજીના વચનના વિશ્વાસે વચનામૃત પ્રમાણે નાત જાત સગા વાલા જાણી અમે તેમની સાથે જીવ જડ્યો છે. તેથી અમને ખાતરી છે કે શ્રીજી અમને કોઈ દિવસ દુઃખ દેશે નહીં. કદાપી આ લોકમાં દુઃખ જેવું જણાશે તો પણ તમને અમને અંતરમાં સુખ જ વર્તે છે. યજ્ઞ પુરુષદાસજીની ભગતજીના અતિ અપાર મહિમાની આવી વાતો સાંભળી ત્યાં બેઠેલા સર્વ હરિભક્તો ભગતજીનો યથાર્થ મહિમા સમજ્યો. આ નાના સાધુની વચનામૃતમાં સિદ્ધાંતોની અદ્વિતીય નિરૂપણ શક્તિ તથા પ્રત્યક્ષ સત્પુરુષના સ્વરૂપનું જીવમાં અતિ અપાર ભાવ અનુભવ જ્ઞાન જોઈ ભગતજી તેમના પર મુગ્ધ થઈ ગયા. પછી સભા વિખરાઈ ત્યારે ભગતજી સ્વામીશ્રીને મળ્યા અને માથે હાથ મૂક્યો. બધાને પ્રતીતિ થઈ કે આ સર્વે પ્રાગજી ભગતનો દૃઢ નિશ્ચય શાસ્ત્રોના વચનથી કર્યો છે, પણ કાંઈ વેવલાઈ નથી. આ પ્રમાણે યજ્ઞ પુરુષદાસજીએ ભગતજીના સ્વરૂપનું તત્વે સહિત નિરૂપણ કર્યું અને તેથી મહાપુરુષદાસ તથા વિજ્ઞાનદાસ પણ અંતરમાં અતિ રાજી થઈ